ઓપરેશનમાં શહીદ હેડ કોન્સ્ટેબલ જગબીરસિંહને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કથુઆમાં આતંકવાદી વિદેશી ઓપરેશન સફિયાન દરમિયાન શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ જગબીરસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે કથુઆમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો અને હેડ કોન્સ્ટેબલ જગબીરસિંહની બહાદુરી અને સમર્પણને યાદ કર્યું। આ ઓપરેશન દરમિયાન 4 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા અને 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હેડ કોન્સ્ટેબલ જગબીરસિંહની બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા હંમેશા યાદ રહેશે। કથુઆના આ ઓપરેશનમાં અન્ય 3 પોલીસ કર્મચારીઓ સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ બલવિંદરસિંહ, જસવંતસિંહ અને તારીક અહેમદ પણ શહીદ થયા હતા। આ ઓપરેશન 23 માર્ચે શરૂ થયું હતું, જ્યારે સ્થાનિક લોકોએ પાકિસ્તાની ઘૂસણખોરોને જોવા વિશે જાણકારી આપી હતી। સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને આ અથડામણ 4 દિવસ સુધી ચાલી હતી। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાજ્યની શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમના ત્યાગને શ્રદ્ધાંજલિ આપી। તેમણે જણાવ્યું કે સરકાર તેમના પરિવારજનોને સંપૂર્ણ સમર્થન અને સહાય પૂરી પાડશે।